વેલકમ બેક સમાચારોમાં આગળ વાત કરીએ દ્વારકાના બાલાપરમાં હનુમાન મંદિરમાં ફરીથી આરતી અને પૂજાપાઠ શરૂ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ પર વિડીયો પોસ્ટ કર્યો મંદિરમાં આરતી અને પૂજાપાઠનો વિડીયો પોસ્ટ કર્યો છે બાલાપરમાં હનુમાન જયંતિના દિવસે અદ્ભુત સંયોગ સર્જાયો હતો દેવભૂમિ દ્વારકામાં પૌરાણિક મંદિરનો ફરી જીર્ણોદ્ધાર થયો નેપાળી શૈલીના હનુમાનજી મંદિરનો જીર્ણોદ્ધાર થયો બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન મંદિર મળી આવ્યું હતું તો આ મંદિર 100-125 વર્ષ પૌરાણિક હોવાનું પુરવાર થયું સ્થાનિક તંત્રએ પૌરાણિક મંદિરને ફરીથી પુનઃ સ્થાપિત કર્યું અને ડિમોલિશનની કામગીરી દરમિયાન આ મંદિરે મળી આવ્યું હતું તો હનુમાન જયંતિના દિવસે જ મંદિરને પુનઃ સ્થાપિત કરાયું પરંપરાગત વિધિ અને મંત્રોચ્ચાર કરી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી દ્વારકા જિલ્લા પોલીસે મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો તો દ્વારકા અને તેની આસપાસના ગામના લોકોમાં ઉત્સાહનો માહોલ છે આસ્થા ઉમંગ અને ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે પૌરાણિક મંદિરને લઈ લોકોમાં અતૂટ આસ્થા પણ છે તો અલગ અલગ 3 દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો હનુમાન જયંતિના દિવસે જ આ અદ્ભુત સંયોગ સર્જાયો પરંપરાગત વિધિ અને મંત્રોચ્ચાર કરી હનુમાનજીની મૂર્તિને સ્થાપિત કરવામાં પણ આવી છે જોકે આ મંદિરે 100-125 વર્ષ પૌરાણિક હોવાનું પુરવાર થયું છે બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન આ મંદિર મળી આવ્યું તો હર્ષભાઈ સંઘવીએ ટ્વીટ પર તેનો વિડીયો પોસ્ટ કર્યો છે એટલે કે હનુમાન મંદિરમાં ફરીથી આરતી અને પૂજાપાઠની શરૂઆત કરવામાં આવી તો હનુમાન મંદિરમાં ફરીથી આરતી અને પૂજાપાઠની શરૂઆત થઈ છે દ્રશ્યો પણ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો બાલાપરમાં હનુમાન જયંતિના દિવસે આ અદ્ભુત સંયોગ સર્જાયો હતો એક અલગ જ માહોલ આજે ઉત્સાહનો ઉમંગનો ત્યાં જોવા મળી રહ્યો છે દેવભૂમિ દ્વારકામાં પૌરાણિક મંદિરનો જીર્ણોદ્ધાર ફરી થયો હનુમાન જયંતિના દિવસે દેવભૂમિ દ્વારકામાં એક અદ્ભુત સંયોગ સર્જાયો છે બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં 100-125 વર્ષ જૂના નેપાળી શૈલીના હનુમાનજી મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરાયો હનુમાન જયંતિ નિમિત્તે સર્જાયો અનોખો સંયોગ ઇતિહાસના પાનામાંથી પ્રગટ થયું પૌરાણિક મંદિર નેપાળી શૈલીમાં દ્વારકામાં સ્થિત હનુમાન મંદિર 125 વર્ષ બાદ ફરી મારુતિ નંદનની મહાપૂજા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો પર દાદા સરકારનું બુલડોઝર ચાલ્યું અને અસામાજિક તત્વો સામે કડી કાર્યવાહી કરાતા આજે એક ઇતિહાસ રચાયો છે બેટ દ્વારકા ખાતે બાલાપર વિસ્તારમાં થયેલ ડિમોલિશન કાર્યવાહી દરમિયાન પોલીસને ડ્રોન સર્વેલન્સ દરમિયાન બાવળના જંગલમાં એક પૌરાણિક ખંડેર મંદિર મળ્યું હતું સ્થાનિક વૃદ્ધ તેમજ ભાવિકોની પૂછપરછ દરમિયાન આ મંદિર 100-125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું હનુમાનજીનું મંદિર હોવાનું સામે આવ્યું લોકોની લાગણીને માન આપીને હનુમાન ભક્તો સાથે મળીને પોલીસ દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો અને હનુમાન જયંતિના શુભ દિને મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિથી પુનઃ સ્થાપિત કરવામાં આવી આ વિસ્તારમાં આશરે 40-50 વર્ષ પહેલા ડેમોગ્રાફિક પરિસ્થિતિ બદલાતા અસામાજિક તત્વોની ગતિવિધિના કારણે ભક્તો દર્શનાર્થીઓનું જવાનું ઓછું થવા લાગ્યું હતું મંદિરની પવિત્રતાને ધ્યાનમાં રાખી ત્યાંના ભાવિકો દ્વારા મંદિરમાંથી હનુમાનજીની મૂર્તિને અન્યત્ર સ્થળે સ્થળાંતર કરી દેવામાં આવી હતી પણ ગુજરાત સરકારની અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી બાદ એકવાર ફરી અહીંના લોકોના મનમાં આસ્થા અને શ્રદ્ધા પુનઃ સ્થાપિત થઈ છે અને લોકો હવે અહીં પૂજા કરવા આવે છે જે પુરાતન સંસ્કૃતિ 125 વર્ષ જૂનું મંદિર કહેવાય છે અને નેપાળી શૈલીનું છે કેવી રીતે નેપાળી શૈલીના મંદિર હોય છે અહીંયા આપને બતાવવાની કોશિશ કરીએ છીએ
નેપાળી શૈલીના મંદિર જે છે એ સીધા સ્તંભ રીતે હોય છે. આ નેપાળી શૈલીનું જ એક મંદિર છે જે આપને અત્યારે અમે બતાવી રહ્યા છે. 125 વર્ષથી બી વધારે જૂનું આ મંદિર અહીંયા હતું અને આ મંદિરની જગ્યાએ જે છે એ ક્યાંક ને ક્યાંક દબાણ થઈ ગયું હતું. આ જો નેપાળી શૈલીમાં જ આ મંદિર છે. આ દ્વારકા પોલીસ દ્વારા આનું પુનરુત્થાન કરાયું અને રિનોવેશન કરાયું અને આજે એના ઉપર હનુમાનજીની જે મૂર્તિ છે એ પુનઃસ્થાપિત કરાઈ. હનુમાનજીને ભોગ બી લગાવવામાં આવ્યો છે. લોકોએ ખૂબ પૂજા અર્ચના કરી છે. હનુમાનજીના ઉપર ફરી સિંદૂર ચડાવાયું છે અને આ એક ઐતિહાસિક પલ બી કહેવાય. અને આના સાથે સાથે જો આપણે કહીએ તો આ એક સંયોગ બી કહેવાય કે હનુમાન જયંતીના દિવસે જ આ મંદિરનું પુનરુત્થાન થયું. આના ઉપર કલશની સ્થાપના થઈ, હનુમાનજીની મૂર્તિ થઈ, ગાજવાજ સાથે આજે હનુમાનજીને આરતી થઈ, ભોગ અપાયો અને લોકોને જે લાગણી હતી એને ક્યાંક ને ક્યાંક જે છે એ માન મળ્યું એવું કહેવાય. આના સાથે સાથે જે રીતે આપણે એસપી સાહેબ જોડે વાત કરતા હતા તો એમને બહુ સરસ વાત કરી કે આ જે લોકેશન છે સ્ટ્રેટેજિક લોકેશન છે, દરિયા કાંઠે આવેલું છે, સામે પાકિસ્તાન છે અને એવી જગ્યા ઉપર જો મંદિર હોય અને ત્યાં જો લોકોની આવડ જવડ હોય તો ચોક્કસ રીતે ત્યાં સુરક્ષામાં ઘણી બધી વસ્તુઓ આપણને સહાયતા મળતી હોય છે. એક વીરાન જંગલ હોય અને બીજી બાજુ ત્યાં મંદિર હોય, લોકોની અવર જવર હોય તો એક સારું ડેસ્ટિનેશન, ટુરિસ્ટ ડેસ્ટિનેશન થાય છે. અને એમ બી આપણા ગુજરાતના મંદિરો તો વિશ્વ વિખ્યાત છે. તો હવે જ્યારે આપણે દ્વારકામાં કૃષ્ણ કનૈયાના દર્શન કરવા જઈએ, બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન કરવા જઈએ ત્યારે આ જગ્યા ઉપર બી હનુમાન દાદાના દર્શન આપણે અવશ્ય કરીએ. અને ગુજરાતને વધુ એક સમુદ્ર કાંઠે એક મંદિર મળ્યું છે. એક સૌરાષ્ટ્ર સોમનાથમ, નાગેશમ દારૂકાવને, બંને સમુદ્ર કાંઠાના પાસે છે અને એક બીજું દ્વારકા જિલ્લામાં આ એક બીજું મંદિર હનુમાન દાદાનું મળ્યું છે. તો આ ખૂબ સારી બાબત ગુજરાત માટે બી કહેવાય છે. અને મારા માટે તો સૌથી વધારે લાગણીનો વિષય એ છે કે હનુમાન જયંતીના દિવસે હનુમાન દાદાને એમનું મંદિર, એમનું ઘર પુનઃ મળ્યું છે, પુનઃ એમની સ્થાપના થઈ છે. તો દાદાના બુલડોઝરના કારણે હનુમાન દાદાનું મંદિર પુનઃ સ્થાપિત થયું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા.